નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરજણનગરના મુખ્ય રાજમાર્ગો ઉપર જાહેર જનતાના જીવને જોખમરૂપ એવા રખડતા તેમજ રોડ વચ્ચે બેસી રહેતા અડચણરૂપ ઢોર પશુઓની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બનતી જાય છે। જે બાબતે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તે પહેલાં નગરપાલિકા દ્વારા ગંભીરતા દાખવી સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તેમ રાહદારીઓ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે। મળતી માહિતી અનુસાર કરજણનગરમાં છેલ્લા કેટલાય સમયથી જાહેર માર્ગો ઉપર રખડતા લટર મારતા ઢોર પશુઓ જોવા મળી રહ્યા છે અને આવા રખડતા પશુઓને કારણે ભૂતકાળમાં થયેલ અકસ્માતના બનાવો પણ તેમની સાક્ષી પૂરે છે। પરિણામે નગરમાં ગંભીર બની ચૂકેલ રખડતા પશુઓની સમસ્યા રોડ ઉપર બજારમાં શાક માર્કેટ ખાતે ખરીદી અર્થે નીકળતી મહિલાઓ, સિનિયર સિટીઝનો, બાળકો તેમજ વાહન ચાલકો માટે આફત બનવા પામી છે। આમ કરજણનગરમાં વિકટ બની ગયેલી રખડતા પશુઓની સમસ્યા બાબતે અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા પાલિકાને રજૂઆત પણ કરાતી હોય છે, પણ તંત્ર આંખ આડા કાન કરી જવાબદાર વહીવટદારો પોતાની ફરજો પ્રત્યે સભાનતાપૂર્વકની બેદરકારી દાખવી રહ્યાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। પરિણામે રખડતા પશુની સમસ્યાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં જનહિતમાં પાલિકા દ્વારા સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તે સમયની માંગ છે। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોહસિન કારા।